રાજકોટના મશહૂર સંજયભાઈના ભૂંગળા બટેટા એમ લખવાનું હતું. હા તો એની જગ્યાએ લોચા માર્યા છે. મજબૂત સંજયભાઈના ભૂંગળા બટેટા. આઈ એમ સોરી સાહેબ, આઈ એમ વેરી સોરી. ભૂલથી મિસ્ટેક થઈ ગઈ. साथ आपनो रहे, साथ आपनो रहे, हर पल कदम कदम. તું કેટલાય ટાઈમથી આપણા લગ્નની વાત તારા ઘરે કરવાનો હતો ને? શું થયું એનું? ડરપોક માણસ. એ ડરપોક નથી હો. બેટા તું હજી જેઠાલાલને ઓળખતી નથી. આજે જ ફરી પાછો એને ભવાડો કર્યો છે. તમે મંજુબેનના ચણાની દુકાનને બદલે મંજુબેનના ચણિયાની દુકાન છાપ્યું. મારે જેઠાલાલ સાથે લગ્ન નથી કરવાના. મારે વિક્કી સાથે લગ્ન કરવાના છે. મને એમ કે મારા ગયા પછી અહીંયા કોણ આવ્યું તું? કે તમે આજે આવું બધું પૂછો છો? મારું મન થયું. મને મન થયું. બહુ મસ્ત લાગો છો હો. તમે મારી મૂવીમાં હિરોઈન બનશો. શાક લેજો ભાઈ, શાક. એ લઈ જાઓ, કાંદા, બટાટા, વટાણા, રીંગણા. બહુ થઈ ગયા તારા ભવાડા, બહુ જોઈ લીધા. સાચું કહું છું સાહેબ, સાચું કહું છું. આ ભવાડા હું જાણી જોઈને નથી કરતો, ભૂલથી થઈ જાય છે. રડો ની માસી. રડો છો કેમ બેન? છો કોણ તમે? કોણ શું હું? પૂછો મારા મંગળસૂત્રને. તમે આ ઓફિસમાં કેટલા વર્ષથી કામ કરો છો? 20 વર્ષથી તો સુધર્યા નથી? હજુ એવા ને એવા જ છો. જેઠાલાલ ના ભવાડા, આ જેઠાલાલ ના ભવાડા. ક્રિએટિવ માઇન્ડ છે આપણું, ક્રિએટિવ. અરે ભાઈ, એટલો બધો ક્રિએટિવ હોય તો થોડો દિમાગ લગાવીને વિચાર. મારા બાપાની મહાકથાનો ક્લાઇમેક્સ શું હશે યાર? દરેક અંતનો એક સમય હોય છે, પણ અત્યારે અંતનો સમય અનંતકાળ સુધી દેખાતો નથી.